નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના છેવાડે આવેલું જાંબુઆ ગામ અવારનવાર કંઈક ને કંઈક મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. અત્યારે ભારે વરસાદના કારણે 2 દિવસ પૂર્વે જ જાંબુઆ ગામમાં પાણી ભરાઈ ગયા હતા. હજુ તો પાણી ઓસર્યા છે. લોકો આ સમસ્યામાંથી બહાર નીકળ્યા છે. ત્યારે ફરી એક વખત આજવા સરોવરના 65 દરવાજા ખોલવામાં આવ્યા અને જેના કારણે પાણી ભરાઈ ગયું છે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું કે આજવા સરોવરના 65 દરવાજા ખોલી નાખવામાં આવશે અને પાણી છોડવામાં આવશે. તેમ છતાંય લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા હતા અને આ દરમિયાન 3 જેટલી ગાડીઓ પાણીમાં ફસાઈ ગઈ. તાત્કાલિક ધોરણે ગામના લોકો ત્યાં પહોંચી ગયા અને રાહત બચાવની કામગીરી શરૂ કરવામાં આવી. એટલે કે તે લોકો જે ફસાઈ ગયા હતા, જે ગાડીઓ ફસાઈ ગઈ હતી, તેઓને બહાર કાઢવામાં આવ્યા. જાણકારી મુજબ એક ગાડી કે જેમાં કંપનીના લોકો સવાર હતા, આ તમામને બચાવી લેવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી કરવામાં આવી છે. યોગેશ કાકા છે, કોર્પોરેટર યોગેશ કાકા એમએલએ ગંડારાનો રોડ ઉપર એમને કે રાતે એસીમાં નહીં ઊંઘવાનું, અહીં આવો જુઓ. પેલા ગાડી બાજુ ઉપર રાખજો. પાણી છે તો છતાં ગાડી કેમ લઈ આ 30,000 રૂપિયા થશે. 30,000 ના યાર કામના હું કેટલા જણા પાટા માર્યા બધા બહુ જવા દેવા ટાઈમે એને કેવું પડે ને. હવે તે વખત તમે પાછો જવા દે, આ પેલો અમને જવા દે લે તો કે એવું કહેવાતું હોય. હમણાં તમે આગળ ગાડી હોય આગળ ગાડી ફસાયેલી છે, બરાબર? પછી એક કાર્યવાહક જવાની જરૂર છે. એ ધોવા ઉભો રહ્યો હોય તો પછી તેને ડાયરેક્ટ સલાહ આપવા જ જવા દેવું. બધી ગાડીઓ જોવાના ઉભો રહે, આ બધું પછી જોવાના ઉભો રહે, ડાયરેક્ટ બધું સલાહ આપી દે. કોને એ વાત અલગ છે. હવે તે બીજો આ એને બધા બોલ કરતા કે ગાલજો એટલા બધા સલાહ કરે એવું છે. જવા દે, કોઈને સારી સલાહ નહીં આવતા. ના યાર કામના હું કેટલા જણા પાટા માર્યા બધા બહુ જવા દેવા ટાઈમે એને કેવું પડે ને. હવે તે વખત તમે પાછો જવા દે, આ પેલો અમને જવા દે લે તો કે એવું કહેવાતું હોય. હમણાં તમે આગળ ગાડી હોય આગળ ગાડી ફસાયેલી છે, બરાબર? પછી એક કાર્યવાહક જવાની જરૂર છે. એ ધોવા ઉભો રહ્યો હોય તો પછી તેને ડાયરેક્ટ સલાહ આપવા જ જવા દેવું. બધી ગાડીઓ જોવાના ઉભો રહે, આ બધું પછી જોવાના ઉભો રહે, ડાયરેક્ટ બધું સલાહ આપી દે. સીધી કરવાની ઉભો ના આવો તો ચાલુ થાય ગાડી. રાખવાનો હોય.